નમસ્કાર, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમારી પાસે કોઈક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ હોય અને આ પીડીએફમાં તો સ્વાભાવિક છે આખું પાઠ્યપુસ્તક હોય એટલે બધા જ ચેપ્ટર હોય, બધા જ પાઠ હોય. અને તમારે ભણાવતી વખતે જ્યારે કોઈ એક ચેપ્ટરનો કોઈ ટૉપિક કાઢવો હોય ત્યારે 200 પેજ હોય, 300 પેજ હોય, વળી એની ફાઇલની સાઇઝ પણ ઘણી મોટી હોય એટલે લોડ થવામાં વાર લાગે, પાઠ શોધવામાં વાર લાગે. તો આપણે એવું કરી શકીએ કે બધા પાઠ જે છે એ અલગ અલગ કરી દઈએ, એટલે કે ચેપ્ટર વાઇઝ પીડીએફ અલગ અલગ બનાવી દઈએ અને પછી આપણે એને સ્ટોર કરી દઈએ અથવા પેનડ્રાઈવમાં રાખીએ. તો પેનડ્રાઈવમાંથી આ જે ચેપ્ટર છે ખૂબ સહેલાઈથી આપણે ખોલી શકીએ. તો સવાલ એ છે કે આપણે આવું કેવી રીતે કરી શકીએ? તો આપણે પીડીએફ એડિટર જોઈશે? ના મિત્રો, કોઈ પણ જાતનું પીડીએફ એડિટર નહીં જોઈએ. તમે કોમ્પ્યુટરની અંદર ખૂબ સહેલાઈથી આ કરી શકશો. ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં મારે જે તે વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ જોઈશે. અહીંયા આગળ મેં નમૂનારૂપ એક પીડીએફ ફાઇલ લઈ લીધી છે આ મેજિક ફોલ્ડરમાં. હું આને ઓપન કરું છું. અહીંયા આગળ જુઓ, ધોરણ 9 વિજ્ઞાનનો વિષય છે અને હવે હું આને ઓપન કરું છું. રાઇટ ક્લિક કરું છું અને ઓપન વિથમાં જાઉં છું અને ગૂગલ ક્રોમથી ઓપન કરું છું. તમે માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ પણ કરી શકો છો, એમાં પણ સેમ પ્રોસેસ કરી શકાય છે. થોડા ફીચર્સ આગા પાછા આવે છે, બાકી બંનેમાં કામ કરી શકાશે. પણ અત્યારે હું ગૂગલ ક્રોમનો ઉપયોગ કરું છું. ઓપન કરું છું એટલે પીડીએફ ફાઇલ ઓપન થશે. જુઓ, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પીડીએફ ફાઇલમાં 165 પેજ છે. એટલે અને બધા ચેપ્ટરો ભેગા છે. આ એક જ પાઠ્યપુસ્તક છે એટલે એની અંદર તમે જોઈ શકો છો કે 12 ચેપ્ટર છે. 12 ચેપ્ટર જે છે એ એની અંદર કુલ થઈને 165 પેજ છે. હવે મારે કોઈ એક પર્ટિક્યુલર ચેપ્ટરમાં કોઈ એક પર્ટિક્યુલર ટૉપિકમાં જવું હોય તો મને મુશ્કેલી થાય. તો હું ચેપ્ટર વાઇઝ પીડીએફ અલગ કરી દેવા માગું છું આની અંદર. તો શું કરી શકાશે? અહીંયા આગળ તમે જુઓ, સાઈડ ઉપર એક ખાસ વ્યવસ્થા છે. 3 આડી લાઈન આપી છે. હું એની પર ક્લિક કરું. ચાલો, એટલે આ પીડીએફ એકલી જ દેખાય છે. અહીંયા આગળ આપણને આ જે હેલ્પ કરે છે એ મેનુ નથી. ચલો ફરી મને આની પર ક્લિક કરું છું અને હવે જુઓ, એની બરાબર નીચે એક આ ડોક્યુમેન્ટ આઉટલાઇન છે. હું એની પર ક્લિક કરું છું એટલે શું થશે જુઓ મિત્રો. હા, ચેપ્ટર્સ દેખાય છે મને. હું 1 પર ક્લિક કરીશ તો પહેલા ચેપ્ટર પર ડાયરેક્ટ પહોંચી જાઉં છું. 2 પર ક્લિક કરીશ તો ડાયરેક્ટ બીજા ચેપ્ટર પર જાઉં છું. 4 પર ક્લિક કરું છું તો ડાયરેક્ટ ચોથા ચેપ્ટર પર પહોંચી શકું છું. એટલે કે પર્ટિક્યુલર જગ્યા પર પહોંચી શકાય છે. અહીંયા આગળ એવું હાઇપર લિંક કરેલ છે. હવે માની લો કે મારે આ ચોથું ચેપ્ટર છે. ચાલો આપણે એવું માની લઈએ કે ચોથું ચેપ્ટર છે, એની પીડીએફ મારે અલગ કરવી છે. તો હું ચોથા ચેપ્ટરની પીડીએફ અલગ કરવા માટે હું જોઈશ કે ચોથું ચેપ્ટર ક્યાંથી શરૂ થાય છે. 48 નંબરના પેજથી. તમે આમ આગળ કરશો તો જુઓ, પેજ નંબર બદલાઈ ગયો. એટલે માની લો કે હું ચોથું ચેપ્ટર અલગ કરવા માગું છું. તો ચોથું ચેપ્ટર જે છે એ 48 નંબરના પેજ પરથી શરૂ થાય છે. ક્યાં સુધી છે ચોથું ચેપ્ટર જુઓ. તમે 5મા ચેપ્ટર પર જઈને એક પેજ માઇનસ કરી શકો છો. આમ 5મા પર જાઓ અને એક આમ માઇનસ કરી દો તોય ચાલે. 58, 48થી 58 થાય છે. જુઓ, 48થી 58. હવે આ 48થી 58 પેજ જે છે મિત્રો, એને હું અલગ કરી દેવા માગું છું. તો કેવી રીતે કરીશ? અહીંયા આગળ આ પ્રિન્ટનું નિશાન છે, એની પર ક્લિક કરીશ. ચાલો, પ્રિન્ટ પર ક્લિક કરું છું. અહીંયા કેનન મારું પ્રિન્ટર છે. હું એની જગ્યાએ હું બીજું એક ઓપ્શન પસંદ કરીશ, સેવ એઝ પીડીએફ. અહીં પેજીસ ઓલ છે, એની જગ્યાએ હું જઈશ કસ્ટમમાં અને અહીંયા આગળ જે પેજીસ છે, કયા પેજીસ હું સેવ કરવા માગું છું, તો હું લખીશ 48 પછી ડેશ 58. એટલે કે 48થી 58 નંબરના પેજ જે છે હું એને અલગ સેવ કરવા માગું છું. આવું કેમ થાય છે લોડિંગ પ્રિવ્યૂમાં? કેમ કે આ પીડીએફ જે છે 100 MBની છે લગભગ, અથવા એનાથી વધારે છે, એટલે લોડ થવામાં વાર લાગે છે. તો 48થી 58 પેજ ફરી એકવાર ચેક પણ કરી લઈશ. હા, આખો પાઠ આવી ગયો છે, અહીં જોઈ શકાય છે. જુઓ મિત્રો, આખો પાઠ આવી ગયો છે. તમે જોઈ શકો છો, આખો પાઠ આવી ગયો છે. હવે આગળ નીચે જુઓ, સેવ નામનું ઓપ્શન છે. હું સેવ પર ક્લિક કરીશ. પૂછશે ક્યાં મારે આ સેવ કરવું છે. તો હું નમૂનારૂપ મારું મેજિક ફોલ્ડર છે એની પર ક્લિક કરીશ. ચોથું ચેપ્ટર છે એટલે નામ આપી દઈશ આ પીડીએફને, સી ચેપ્ટર 4. અને હવે હું અહીંથી સેવ કરી દઈશ. આપણું કામ થઈ ગયું છે. મૂળ પીડીએફ એમની એમ છે. હું આને ક્લોઝ કરી દઉં છું. હવે તમે જુઓ, અને બંધ કરી દઉં છું. જુઓ, આ મેજિક ફોલ્ડરમાં મેં સેવ કર્યું છે એટલે હું આમાં જાઉં છું. જુઓ, અને ચેપ્ટર 4 જુઓ, મૂળ પીડીએફ જુઓ, એની પર હું જોઉં તો 96.6 MBની છે, એટલે અંદાજિત 100 MBની છે, 100 MBની છે. અને આ એનાથી ઘણી નાની 5.59 MBની થઈ ગઈ છે.
ચલો હું આને રાઈટ ક્લિક કરું છું, ઓપન વિથ ગૂગલ ક્રોમમાં જઉં છું. તો જુઓ મિત્રો, અહીં 11 પેજ આવી ગયા છે અને જે ચેપ્ટર 4 જે છે છૂટું પડી ગયું છે. તો આ રીતે તમે જે તે ચેપ્ટર જે છે એની PDF જે છે એ તમે અલગ કરી શકો છો અને હવે તમને સ્માર્ટ બોર્ડમાં ભણવા માટે આ ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે.